હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે અને આ ઋતુમાં અમદાવાદની કોલેજીસમાં વિવિધ પ્રકારના ડેઝની ઉજવણી કરવામાં આવે છે. જોકે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી નવગુજરાત કોલેજે આ વિવિધ ડેઝની ઉજવણી કરી સાથે સાથે વિદ્યાર્થીઓ માટે એક નવી વ્યવસ્થા ઊભી કરી હતી. કોલેજે આ વર્ષે વિદ્યાર્થીઓ માટે ખાસ બુકફેરની વ્યવસ્થા કરી હતી, જેમાં વિવિધ ક્ષેત્રોના પુસ્તકો ડિસ્કાઉન્ટ રેટ પર મૂકવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ તેને વધુને વધુ લાભ લઈ શકે. અને બુકફેરમાં ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, પ્રોફેસર્સે પણ પુસ્તકો ખરીદ્યા હતા. આ ઉપરાંત કોલેજના એક પ્રોફેસર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સ્ટોરી ટેલિંગ દ્વારા મોટિવેટ કરવાની અનોખી રીત પણ અપનાવાઈ હતી. વર્ષની શરૂઆત છે, શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો જુદી જુદી કોલેજીસમાં વિવિધ ડેઝની ઉજવણી થઈ રહી છે. પરંતુ અમદાવાદની આશ્રમ રોડ ખાતે આવેલી નવગુજરાત કોલેજમાં એક કંઈક નવો જ ચીલો ચાતરવામાં આવ્યો. અને ખાસ કરીને વાત કરું તો સ્ટુડન્ટ્સ માટે બુક ફેરનું એક નાનકડા સુંદર મજાના બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું, કે જેમાં સૌથી મહત્ત્વની વાત કરીએ તો બાળકોની અંદર જે વાંચવાની જિજ્ઞાસા છે તે બહાર આવે. અમારી સાથે નવગુજરાત કોલેજના લાઇબ્રેરિયન જોડાયા છે. મેમ, શું નામ છે આપનું? મારું નામ છે નેહા દવે. હું અહીંયા લાઇબ્રેરી ઇન્ચાર્જ છું. અને અમે આજે એક નાનકડો એવો પ્રયત્ન કર્યો છે કે જે અત્યારે હાલ વિદ્યાર્થીઓમાં જે વાંચનની રુચિ ઓછી થઈ રહી છે, જેને ડેવલપ કરવા માટે થઈને અમે લોકોએ આજે એક નાનકડો પ્રયત્ન કર્યો છે. બુક ફેરનું આયોજન કરીને ગુર્જર સાહિત્ય દ્વારા બુક ફેરનું આયોજન કરવામાં આવેલું છે અને અમારી કોલેજ સાથે. અને એજ્યુકેશનમાં પણ અમે લોકો અમારું બેસ્ટ આપવા માટે અમારા સર ઓલવેઝ બુક્સ માટે ને એના માટે અમારા ટ્રસ્ટી સર છે ઓલવેઝ અમને એન્કરેજ કરતા હોય છે. તો એ બધાના સહયોગથી આજે અમે બુક ફેરનું આયોજન કર્યું છે અને એનો બહુ જ સારો અમને પ્રતિસાદ મળ્યો છે. અચ્છા, આપ પોતે લાઇબ્રેરિયન છો એટલે એ વાત બહુ સારી રીતે જાણતા હશો કે છોકરાઓની જે વાંચવાની ભૂખ છે એ સામાન્ય રીતે કેવા વિષયો પર વધુ હોય છે? અત્યારે તમને પણ જાણીને નવાઈ લાગશે કે અત્યારે એવરીડે અમારી પાસે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે. નવું નવું જાણવાની જે જિજ્ઞાસા છે, આ મને એકચ્યુઅલી અહીંયા અમારે જે સ્ટુડન્ટ્સ છે એ લોકોની એ રુચિ જોઈને મને પોતાને પણ બહુ જ એઝ અ લાઇબ્રેરિયન આનંદ થાય છે કે નોવેલ્સ છે, કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, એ બધી બુક્સ એવરીડે છોકરાઓ આવીને અમારી પાસે માંગતા હોય છે કે મેમ અમને આવી પ્રકારની બુક્સ જોઈએ છે. બિલકુલ. અમારી સાથે નવગુજરાત કોલેજના પ્રિન્સિપલ જોડાયા છે. મેમ, શું નામ છે આપનું? ડૉક્ટર દર્શા જાની, પ્રિન્સિપલ છું SR મહેતા આર્ટ્સ કોલેજ, નવગુજરાત કેમ્પસ. અચ્છા મેડમ, આજે બુક ફેરનું આયોજન કરાયું છે, શું કહેશો આ બુક ફેર વિશે? આ બુક ફેરનું આયોજન ખૂબ જ સુંદર રીતે થયું છે. એક નાનું અટેમ્પ્ટ છે, પરંતુ ઘણી બધી વિવિધ સબ્જેક્ટ્સ ઉપર એ બુક્સ રાખવામાં આવી છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ્સની વાત કરીએ કે ફિર લાઇટ રીડિંગની વાત કરીએ, નોવેલ્સ છે, પોએટ્રી સેક્શન પણ છે. અને વિશેષકર ખૂબ ઓછા પ્રાઇસમાં અહીંયા ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા અહીંયા પુસ્તકો આપવામાં આવે છે. એટલે ખરીદી પણ શકાય છે. 30 રૂપિયાને ખૂબ જ નાની કિંમત ઉપર વિદ્યાર્થી પુસ્તક ખરીદી શકે છે. મોરઓવર થોડીક પણ એક્સપેન્સિવ હોય તો ત્યાં પણ 20% ડિસ્કાઉન્ટ, અમુકમાં 25% ડિસ્કાઉન્ટથી એમને પુસ્તકો મળે છે. અને વિશેષકર જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એના માટેના પુસ્તકો બહાર ખૂબ વધારે કિંમતે મળતા હોય છે, પણ અહીંયા ખૂબ ડિસ્કાઉન્ટેડ રેટ પર મળે છે. અને સ્ટુડન્ટ્સને ખૂબ રસ પણ પડે છે. એમને એમ લાગે છે કે અહીંયા જ બધું મળી રહેશે, તો પછી એ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર પણ રહ્યા છે, પુસ્તકોની ખરીદી પણ કરી છે, ફેકલ્ટીઝે પણ પુસ્તકોની ખરીદી કરી છે. તો રિસ્પોન્સ છે એ ખૂબ જ સુંદર રહ્યો છે. અચ્છા, હવે સામાન્ય રીતે ગ્રેજ્યુએશન જે છોકરાઓ કરતા હોય છે તે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે. તમને શું લાગી રહ્યું છે આ બુક ફેર જે તમે યોજ્યો એનાથી તમારા સ્ટુડન્ટ્સમાં જે કોમ્પિટિટિવ એક્ઝામ કરવાની જે તૈયારી છે એમાં કેવા ફેરફાર આવશે? ફેરફાર એટલે આવશે કારણ કે અવેરનેસ વધશે. અત્યારે એ લોકો ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ હોય, એમને ખબર છે કે ગ્રેજ્યુએશન પછી એ લોકો કોઈ પણ એક્ઝામ છે એ ક્લિયર કરીને નોકરી પછી જ લઈ શકશે. પરંતુ અવેરનેસ જો અત્યારથી આવશે કે એમને લાગશે વાંચીને વધારાના સમયમાં લેઝર અવર્સમાં જો વાંચીશું તો એ લોકોને મજા આવશે, અને વાંચીને ઇન્ટરેસ્ટ કલ્ટિવેટ થશે તો ડેફિનેટલી દે વિલ પ્રિપેર ધેમસેલ્વ્સ એન્ડ દે વિલ પાસ વિથ ફ્લાઇંગ કલર્સ.